કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ અને નીટમાં તમને બધાને ખબર છે કે આપણું દોલનો નામનું ચેપ્ટર ચાલે છે. દોલનો નામના ચેપ્ટરની અંદર ઓલરેડી આપણે 2 લેક્ચર પૂરા કરી દીધા હતા અને એની અંદર આપણે એમ કહેવાય ને કે મોસ્ટ આઈએમપી જે ઇક્વેશન્સ હતા એનો જે પાયો હતો એ ઓલરેડી આપણે પૂરો કર્યો હતો. વેલોસિટી, એક્સલેશન, એના ઇક્વેશન, સાઇન અને કોસ ફંક્શનની અંદર કેવા થાય, કઈ રીતના બદલે, અને એના એમસીક્યુ કેલ્ક્યુલેટ કરતા હતા. અને એના એમસીક્યુમાં આપણે લોકો એમસીક્યુ 7 સુધી કેલ્ક્યુલેટ કર્યું હતું. એમસીક્યુ નંબર 8 કંઈક આ રીતે છે ને મેં તમને છે ને હોમવર્કમાં પણ આપ્યો હતો. ઘણા લોકોએ ગણ્યો છે, આનો આન્સર જે પણ આવે છે મને મોકલ્યા છે ઘણા લોકોએ. ચાલો તો એમસીક્યુ નંબર 8, 2 સરળ આવત ગતિ સ આ ગ મીન્સ શું થશે? સરળ આવત ગતિ નીચેના સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. y1 ઇઝ ઇક્વલ ટુ 10 sin π/4 ઇન બ્રેકેટ 12t + 1 એન્ડ y2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન બ્રેકેટ sin 3πt + √3 cos 3πt. તો અહીં બંને ગતિના કંપ વિસ્તારનો ગુણોત્તર મેળવો. અહીંયા તમારી પાસે કંઈક 1:1, 1:2, 3:2, 2:3 છે. તો અહીંયા તમારી પાસે કંઈક ઓપ્શન છે y1 ઇઝ ઇક્વલ ટુ 10 sin π/4 + 12t + 1. π/4 ને કાઉન્સની અંદર જવા દો. કાઉન્સની અંદર જવા દેશો એટલે 10 sin 12/4 એટલે 3 એટલે 3πt પ્લસ અહીંયા તો 1 છે એટલે π/4. કન્ફર્મ? એટલે આ સમીકરણ નંબર 1 બની ગયું તમારી પાસે. અવનવું સમીકરણ નંબર 2 જોઈ છે. આનો કંપ વિસ્તાર 10 મળ્યો તમને. અહીંથી જોઈને ખબર પડી જાય આનો કંપ વિસ્તાર કેટલો મળ્યો? 10. હવે આ તમારું સરળ આવત ગતિનું સમીકરણ નથી. આને પહેલાં સરળ આવત ગતિના સમીકરણમાં ફેરવો પછી તમે એનામાંથી કંપ વિસ્તાર મેળવો. એટલે 5 છે. અહીંયા છે ને સમીકરણને 2 વડે ગુણ્યો, 2 વડે ભાગ્યો. શું બોલ્યો હું? સમીકરણને 2 વડે ગુણ્યો, અહીંયા ગુણો એટલે 5 × 2 = 10 અને 2 વડે ભાગો. એને તમે કાઉન્સની અંદર લઈ ગયા એટલે sin 3πt સાથે 1/2 2 વડે ભાગ્યું એટલે 1/2 થાય ને, એટલે 1/2 એ sin 3πt સાથે ગુણાય અને √3 cos 3πt સાથે ગુણાય. એટલે તમારી પાસે sin 3πt × 1/2 પ્લસ cos 3πt × √3/2. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? હવે 1/2 ઇઝ ઇક્વલ ટુ cos π/3 લખી શકીએ? લખી શકો સર, કારણ કે cos 61/2 થાય. અને √3/2 ઇઝ ઇક્વલ ટુ sin π/3 લખી શકીએ? લખી શકો સર. તો તમારી પાસે ઇક્વેશન કંઈક એવું થઈ ગયું ને, sin α × cos β પ્લસ cos α × sin β, α 3πt અને β π/3. અહીંયા α 3πt અને β π/3 થઈ ગયું. sin × cos પ્લસ cos × sin બરાબર અહીંયા વચ્ચે પ્લસ છે, sin α + β થાય. જો આ રહ્યું મોસ્ટ આઈએમપી ઇક્વેશન. જો વચ્ચે માઇનસ હોય તો માઇનસ એડ કરી દેવાનું. મોસ્ટ આઈએમપી ઇક્વેશન sin α + β ઇઝ ઇક્વલ ટુ sin α × cos β પ્લસ cos α × sin β. તો અહીંયા તમે આખા સમીકરણની જગ્યાએ sin α + β લખી શકો. α બરાબર તો શું છે? 3πt અને β બરાબર શું છે? +π/3. એટલે sin, અહીંયા શું કર્યું? sin α + β. આનું વિસ્તરણ છે. વિસ્તરણ ઓલરેડી તમારી પાસે છે. આ રહ્યું. કન્ફર્મ? એટલા માટે તમે અહીંયા લખ્યું 10 sin 3πt + π/3 એટલે અહીંયા 10 આવ્યું. આ તમારું સરળ આવત ગતિનું સમીકરણ મળી ગયું ને. a sin ωt + 5 બની ગયું કે ના બની ગયું? આ એના જેવું બની ગયું. ઓમેગા તમારી પાસે 3π છે અને 5 તમારી પાસે π/3 છે. તો સમીકરણ મળી ગયા બે તમને. ઓકે, ગુડ સર. સમીકરણ 1 અને 2 પરથી કંપ વિસ્તાર કેટલો છે બેનો? અહીંથી ખબર પડી જાય. આનો 10 છે, આનોય 10 છે. 10/10 બરાબર કેટલા થાય? 1/1 એટલે આન્સર આવે 1:1. ઘણા લોકોએ આન્સર મને મોકલ્યો છે 1:1. ડન. એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવ્યો 2 સરળ આવત ગતિના સમીકરણનો ગુણોત્તર તમારી પાસે 1:1 મળે છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? બહુ નિરાતે આ પ્રોસેસ ખાસ જોજો. આ પ્રોસેસ જે આ કરું છું ને હું, એની જગ્યાએ જે આ મૂક્યું મેં એ ખાસ જોજો. વિડીયો રિપીટ કરીને પણ તમે જોઈ શકો છો. ચાલો ડન. એના પછી કંઈક આપણી પાસે એમસીક્યુ છે. કોઈ એક કણ સરળ આવત ગતિ કરતો હોય ત્યારે તેના સ્થાનાંતરનું વિધેય x of t = a cos ωt + 5. અને અહીં
ટી બરાબર 0 સમયે કણ x બરાબર 1 સેન્ટીમીટર પર છે અને તેનો પ્રારંભિક વેગ v બરાબર પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ છે, તો આ ગતિ દરમિયાન કણનો કંપ વિસ્તાર શોધો. તમને બે સમીકરણ આપ્યા છે, એટલે પહેલાં તો તમારી પાસે સ્થાનાંતરનું સમીકરણ છે ને સ્થાનાંતર ક્યારે કેટલું છે ને એ લખેલું છે. ટી બરાબર 0 સમય x બરાબર 1 પર છે, એનો પ્રારંભિક વેગ આપ્યો છે અને ઓમેગા તમને આ કંઈક આપ્યો છે. તો આ ગતિ દરમિયાન કણનો કંપ વિસ્તાર શોધો. કંપ વિસ્તાર એટલે કોઈ એક દિશામાં થતું મહત્તમ સ્થાનાંતર. થાય કે ના થાય? યસ સર થાય. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો x બરાબર આપણી પાસે સમીકરણ શું છે? a cos ઓમેગા ટી પ્લસ 5. હવે ટી બરાબર 0 સમયે x બરાબર 1 છે સેન્ટીમીટરમાં, તો ટી બરાબર 0 મૂકી દો, તો x બરાબર 1 મૂકો અહીંયા, તો અહીંયા આ પદ નીકળી ગયો. ટી બરાબર 0 મૂકો એટલે આ પદ નીકળી ગયું, એટલે વધ્યું શું? 1 a cos 5. 1 ઇઝ ઇક્વલ ટુ a cos 5. હા કે ના? આને સમીકરણ નંબર 1 કયો. હવે તમને વેગ આપ્યો તો પહેલાં વેગનું સમીકરણ ડિફાઇન કરવું પડે કે ના કરવું પડે? યસ સર. આનું વિકલન કરો ને એટલે વેગ મળે. શું બોલ્યો હું? આનું વિકલન કરો ને એટલે વેગ મળે. તો વેગની કન્ડિશન ડિફાઇન કરો. v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt ઇઝ ઇક્વલ ટુ, એટલે આ સમીકરણનું વિકલન કન્ફર્મ. કોસ ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન શું થાય? તો કે સર માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5. પણ જોવાનું કાઉન્સમાં શું જોવાનું સર? સમય છે? યસ સર છે. એની બાજુમાં કંઈ અચળાંક છે સર, તો વિકલનમાં એના વડે ગુણવું પડે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? તો અહીંયા એના વડે ગુણ્યું. કોસ ઓમેગા ટી પ્લસ 5 નું માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 અને ઓમેગા વડે ગુણી નાખો. કન્ફર્મ. એટલે આ તમને વેગ મળ્યો. અને પ્રારંભિક વેગ એટલે ટી બરાબર 0 સમયે વેગ v બરાબર પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ છે. કન્ફર્મ. તો અહીંયા ટી બરાબર 0 મૂકો તો આ નીકળી જાય, તો v બરાબર કેટલા મૂકવાના? પાઈ મૂકવાના. એટલે સમીકરણ શું થાય? જોજી સમીકરણ શું થાય તમારી પાસે? પાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઓમેગા સાઇન 5. શું થયું તમારી પાસે સમીકરણ? પાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઓમેગા સાઇન 5. કન્ફર્મ. હવે આ ઓમેગા દેખાય છે, એને છેદમાં લઈ જાઓ. પાઈ અપોન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન 5 થયું. ઓમેગા બરાબર તો પાઈ આપ્યું હતું રકમમાં, જોવું છે, હાલો જોઈ લઈ. ઓમેગા બરાબર કેટલું આપ્યું? પાઈ. તો ઓમેગાની કિંમત પાઈ મૂકો અહીંયા. ઓમેગાની કિંમત પાઈ મૂકી દો તો પાઈ પાઈ કેન્સલ થઈ જાય ને વધે શું? 1 વધે. ઓમેગાની કિંમત કેટલી મૂકી દો? પાઈ. પાઈ પાઈ ડન. લાઈફ ઓફ પાઈ પિક્ચરની વાત નથી થતી, પાઈની વાત થાય છે. કન્ફર્મ. ડન. પાઈ પાઈ કેન્સલ. અહીંયા તમારી પાસે શું વધ્યું? 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન 5. ઓમેગાની કિંમત મેં ઉપરથી લીધી. એટલે સમીકરણ 1 અને 2 જોવો તો સમીકરણ 1 અને સમીકરણ 2 સાઇન અને કોસ વિધેય છે ને ભેગો કંપ વિસ્તાર છે. તો મેં કાંઈ નથી કર્યું, આ બંને સમીકરણનો વર્ગ કરીને સરવાળો કરતા. સમીકરણ 1 અને 2 નો વર્ગ, આનો વર્ગ કરો એ સ્ક્વેર કોસ સ્ક્વેર 5 અને સરવાળો કરવાનું છે પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર. આનો વર્ગ કરો એટલે માઇનસ નીકળી જાય ને? યસ સર. એ સ્ક્વેર સાઇન સ્ક્વેર 5 વર્ક કરો એટલે નીકળી જાય, એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર 5 પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર 5 ને જમણી બાજુનો સરવાળો કરો એટલે 1 + 1 એટલે 2 થાય. હવે અહીંયા તમને ખબર છે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર 5 પ્લસ સાઇન સ્ક્વેર 5. એ સ્ક્વેર કોમન નીકળી ગયું ઇઝ ઇક્વલ ટુ 2. કન્ફર્મ. આના બરાબર તો 1 થશે. સાઇન સ્ક્વેર 5 પ્લસ કોસ સ્ક્વેર 5 1, તો એ સ્ક્વેર બરાબર 2. એટલે કંપ વિસ્તાર એ બરાબર કેટલો આવ્યો? √2 સેન્ટીમીટર. કારણ કે વેગ તમારી પાસે સેન્ટીમીટરમાં બધામાં છે, એટલે અહીંયા તમારી પાસે કંપ વિસ્તારનો એકમ સેન્ટીમીટરમાં જ આવે. જો તમે એને પહેલાં મીટરમાં ફેરવવું હોય તો મીટરમાં આવે. પણ જોઈ લેવાનું MCQમાં ઓલરેડી જવાબ છે ને એ શેમાં છે? સેન્ટીમીટરમાં છે કે મીટરમાં છે? આ મહત્વનું છે. રાવડી છોકરાઓ કન્ફર્મ. ડાઉટ નથી ને આમાં કોઈને? પહેલાં સ્થાનાંતરનું ઇક્વેશન, એમાંથી કંઈક સમીકરણ મળ્યું, પછી વેગનું ઇક્વેશન, સ્થાનાંતરનું એક વખત વિકલન કર્યું, વેગ મળ્યું, એમાં તમે પાછી ઓમેગાની કિંમત મૂકી દીધી. વેગ પ્રારંભિક વેગ આપ્યો તો ટી બરાબર 0 સમયે બધી કિંમત મૂકીને છેલ્લે બી બંને સમીકરણનો વર્ગ કરીને સરવાળો કર્યો. કારણ કે મારી પાસે એ હતા બે સમીકરણમાં, વિધેય કાઢવું હતું. વિધેય કાઢવું હોય તો મેં વર્ક કરીને સરવાળો કર્યો, એટલે ઓલરેડી ગણિતના નિયમ અનુસાર સાઇન સ્ક્વેર 5 પ્લસ કોસ સ્ક્વેર 5 બરાબર શું થાય? તો કે 1. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો કે ગુડ. એના જેવો જ કોઈ એક MCQમાં જોઈએ. કોઈ એક કણ
ટી આવતકાળ અને એ કંપવિસ્તાર સાથે સરળ આવત ગતિ કરે છે, તો તે કણની જ્યારે T/4 સમયમાં સ્થાનાંતર કરે ત્યારે તેનો સરેરાશ વેગ શોધો. T/4 સમયે સરેરાશ વેગ શોધવાનો છે. અહીંથી તમને એક વસ્તુ નવી જાણવા મળશે, જે આગળ 12મા ધોરણની અંદર એસી કરંટ નામનું ચેપ્ટર આવે છે, એસી પ્રવાહ, એમાં પણ ઉપયોગી છે. અને મેથ્સવાળા આ વસ્તુ તો કરે જ છે. બાયોલોજીમાં આપણે એક વસ્તુ વધારે યાદ રાખવાની છે, ઇન મેથેમેટિક્સ, એટલે મેથ્સની ભાષામાં યાદ રાખવાની છે. સરેરાશ વેગનું સમીકરણ શું? સર આમાં શું હોય? પણ નહીં, આમાં જ છે ઘણું. શું કામ સર? કારણ કે છે ને કોસ અને સાઇન વિધેયનું સરેરાશ કાઢવાની શું પદ્ધતિ છે ને એ હજી સુધી આપણે નથી જોઈ. વી સરેરાશ એટલે બે વેગ હોય, V1 + V2 છેદમાં 2, એવી વાત નથી થતી અહીંયા. કોઈ ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે સાઇન ને કોસ, એનું સરેરાશ તમારે કાઢવું છે, તો અહીંયા કઈ રીતે કાઢી શકાય એ બધી વસ્તુ અહીંયા જોઈએ આપણે. ચાલો, અહીંયા તમારી પાસે શું છે, x = a sin ωt. અહીંથી કંઈ કીધું નથી તો આપણે ક્યાંથી જોવાનું થશે? મીન પોઝિશનથી સ્ટાર્ટ થાય છે, એટલા માટે x = a sin ωt. v શું થાય? સાઇનનું શું થાય? કોસ થઈ જાય. sin ωtનું શું થઈ ગયું? cos ωt. ટીની બાજુમાં અચળાંક છે છેદ, એટલે અહીંયા ઓમેગા વડે ગુણવાનું, ઓમેગા cos ωt, એટલે તમને વેગ મળી ગયો. યસ સર. હવે પ્રશ્ન આવ્યો, કોઈ પણ સાઇન અને કોસ વિધેયની સરેરાશ કિંમત કાઢવા માટે આર્યું કોઈ પણ ફંક્શન છે સાઇન અને કોસની ટર્મિનોલોજીમાં, તો મારો વેગ સર છે ને સાઇન અને કોસની ટર્મિનોલોજીમાં જ છે. જો આર્યો છે સાઇન અને કોસની ટર્મિનોલોજીમાં, તો મારે એનું સરેરાશ કાઢવું હોય ને તો તમારી પાસે સમીકરણ છે. એક આવતકાળ ઉપર જે ફંક્શન છે ને એનું સમયની સાપેક્ષે સંકલન કરવું, છેદમાં સમયનું સંકલન કરવું. આ યાદ રહેવું જોઈએ. જે ફંક્શન છે, જે વિધેય છે, એનું એક આવતકાળ ઉપરનું સંકલન કરવું, છેદમાં એક આવતકાળ ઉપર સમયનું સંકલન કરવું. કેનું કરવું? સમયનું. હવે જે સમયમાં તમને ગોતવાનું કીધું હોય ને એના ઉપર તમારે કરવાનું. અહીંયા તો મેં એક આવતકાળ ઉપરનું ગોતવાનું કીધું હોય તો એ કર્યું, પણ અહીંયા મને સમય T/4 કીધો છે, તો 0 થી T/4 માં એ વિધેયનું સંકલન કરવાનું. શું કરવાનું? 0 થી T/4 ની અંદર એ વિધેયનું સંકલન કરવાનું તમારે. સમજાઈ ગયું? તો ચાલો આપણે જોઈએ. વેગનું સરેરાશ જોઈ છે કેટલા સમયગાળામાં? 0 થી T/4 માં. તો જો આ જ સમીકરણ જોતા જાવ, મેં લખું 0 થી t ની જગ્યાએ શું લખ્યું? T/4. અને ક્યુ ફંક્શન છે? તો કે વેગનું ફંક્શન છે. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. તો નીચે આની જગ્યાએ 0 થી T/4 dt આવી ગયું. હવે વેગની કિંમત છે શું એ મૂકી દો અહીંયા, એટલે ઓરિજિનલ કોસ અને સાઇનમાં ફંક્શનમાં આવી જશે. 0 થી T/4 a ઓમેગા cos ωt dt, અને dt નું સંકલન t થાય અને લિમિટ મૂકો એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે અહીંયા જવાબ શું આવે? T/4. એટલે મેં ડાયરેક્ટ અહીંયા T/4 મૂક્યું. આ સમજાઈ ગયું? પ્રશ્ન છે આનું સંકલન કરવાનો. ચાલો, સંકલનના નિયમ અનુસાર a ઓમેગા છે ને એ કોન્સ્ટન્ટ છે, એટલે a ઓમેગા 12 cos ωt નું સંકલન sin ωt થાય. શું થાય? cos ωt નું સંકલન sin ωt થાય, અને t છે t, એની બાજુમાં કોઈ અચળાંક છે સર ઓમેગા, તો સંકલનમાં એ અચળાંક વડે ભાગવું પડે. અત્યાર સુધી જેટલું પણ કરતા હતા ને વિકલનમાં જતું હતું, હવે જે પણ કરો છો ને સંકલનમાં છે. વિકલનમાં અચળાંક વડે ગુણવું પડે, સંકલનમાં અચળાંક વડે ભાગવું પડે. આટલી વસ્તુ છે ને તમારા માઇન્ડમાંથી જાવી ના જોઈએ. કોઈ પણ આડાવડી ધ્યાન રાખ્યા વગર વિડીયોમાં જ ધ્યાન રાખીને બહુ નિરાતે સાંભળો. શું ચાલે છે? આજુબાજુના અવાજ એકદમ બંધ કરી દો. હેન્ડ્સફ્રી ભરાવીને બેસાયું હોય તો. પણ વિડીયોમાં જે પણ હું બોલું છું ને બહુ મહત્વનું છે, બહુ જ. નાનામાં નાની વસ્તુ, અહીંયા સાઇન કોસ ωt નું સંકલન sin ωt થઈ ગયું, પણ અહીંયા ટીની બાજુમાં કોઈ અચળાંક છે અત્યાર સુધી જોતા જ હતા, તો જોવાનું જ થાય સંકલનમાં છે ને સર ઓમેગા, તો એના વડે ભાગવું પડે. એટલે એ ઓમેગા 12 નીકળ્યા નહીં, છેદમાં જો ઓમેગા વડે ભાગ્યું. આ સર અચળાંક ક્યાંથી આવી ગયો? કારણ કે કોસ ωનું સંકલન sin ωt હોય, એના છેદમાં ઓમેગા, પણ ઓમેગાને 12 કાઢી લીધો. લિમિટ તો એમાં લાગે નહીં, લિમિટ તો ટીમાં જ લાગે, એટલે 0 થી T/4 ની લિમિટ. T/4 0 T/4 -0 થાય કે નહીં? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લોઅર લિમિટ 0 મૂકો, sin 0 0 થાય, એટલે અપર લિમિટ જ મૂકવાની. ચાલો, ટીની જગ્યાએ T/4 મૂકો. ઓમેગા બરાબર તો તમને ખબર છે ને 2π/t હોય, યાદ છે? યસ સર. જો એટલે ઓમેગાની જગ્યાએ 2π/t મૂક્યું અને સ્મોલ ટીની જગ્યાએ T/4 મૂક્યું.
ટી કેન્સલ થયા, 2π/4 એટલે π/2 આવ્યું. એટલે તમારી પાસે ફાઇનલ કંઈક આવું આવ્યું, ઓમેગા ઓમેગા કેન્સલ થયા, એ sin π/2/T/4. sin π/2 1 થાય. શું થાય? sin 90 કેટલા થાય? 1 થાય સર. π/2 એટલે 90 થાય ને રેડિયનમાં. sin π/2 1 થાય, છેદનો છેદ અંશમાં જાય એટલે 4a/T. એટલે કે 0 થી T/4 ના સમયગાળાની અંદર સરેરાશ વેગ તમને 4a/T જેટલો મળે. કેટલો મળે? 4a/T જેટલો મળે. પાછો હજી એક વખત વિડીયો રિપીટ કરીને આ MCQ જોઈ લ્યો. હકીકતે શું કર્યું છે? મારા પાસે વેગ છે, ક્વેશ્ચન કંઈ એવો બધો મોટો હતો નહીં. મારા પાસે જે વેગ હતું ને એને મેં સરેરાશ કર્યું, બીજું કાંઈ નવીન નથી કર્યું. પણ એના માટે આ ઇક્વેશન છે ને એ ગોડફાધર છે. ડન? આ યાદ હોવું જોઈએ. આ યાદ હોય તો તમે કોઈ પણ તમારી પાસે જે ભૌતિક રાશિ છે સાઇન અને કોસના વિધેયમાં, એ ભૌતિક રાશિને તમે લોકો સરેરાશ કાઢી શકો. આ જ વસ્તુ સેમ ટુ સેમ, કોપી ટુ કોપી એસી કરંટની અંદર આવશે. કેની અંદર આવશે? એસી કરંટની અંદર, એસી પ્રવાહ 12મા ધોરણમાં. ડન? એટલે આવશું તમારા માઇન્ડમાં રહી ગઈ, ભૂલાશે નહીં ને આ વસ્તુને. પછી તો અહીંયા સંકલન કર્યું, સંકલન તો સમજાઈ ગયું ને. આ નીચેનું સંકલન ટી થાય, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, આટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? વેરી ગુડ. તુરંત ધરો. ચાલો એના પછીનો MCQ છે, કંઈક કોઈ પણ કણ સરળ આવત ગતિ કરતો હોય તો વેગ અને સ્થાનાંતર વચ્ચેનો કળા તફાવત શોધો. φg છે ને, φ એને કળા તફાવત કહેવાય. કળા તફાવત શોધો. યસ સર. સરળ આવત ગતિ કરે છે, વેગ અને સ્થાનાંતર બેના ઇક્વેશન છે કે નહીં? છે સર અમારા પાસે. તો હાલો મૂકો. કોઈ પણ સરળ આવત ગતિ માટે x = a cos ωt. સરળ આવત ગતિ કરે છે એટલે મહત્તમથી સ્ટાર્ટ કર્યું. x = a cos ωt. તો વેગ જોતી શું કરાય? તો કે સર કાંઈ ના કરાય, એનું વિકલન કરી દેવાય. તો ચાલો, a cos ωt નું વિકલન, sin ωt સંકલન, અહીંયા cos ωt નું વિકલન માઇનસ sin ωt સંકલન, ખાલી sin ωt. કોકવા છે ને ઉતાવળની અંદર વિકલનની જગ્યાએ સંકલન ને સંકલનની જગ્યાએ વિકલન આવી જાય છે ને આવશે. એ ચાલુ એક્ઝામમાં જ આવશે. એટલે સાઈડમાં છે ને સંકલન અને વિકલન લખાય કે સાઇનનું શું થાય વિકલન સંકલન, કોસનું શું થાય વિકલન સંકલન. ડન? એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. તો અહીંયા તમારી પાસે વેગ છે, cos ωt નું માઇનસ sin ωt ને અચળ વડે ગુણવું એટલે ઓમેગા. એટલે દર વખતે હવે ચોખવટ નહીં કરું, હવે તમને ટેવ પડી જવી જોઈએ. સર આ ઓમેગા ક્યાંથી આવ્યો? કોસનું શું થયું? માઇનસ સાન થયું, પણ અચળ વડે ગુણવું પડે. ટીની બાજુમાં કોઈ અચળ છે સર, એટલે ઓમેગા વડે ગુણ્યો. હવે યાદ રાખવા જેવું છે, અહીંથી આ લખ્યું છે ને એ મેં અહીંયા છે ને માઇનસ સાઇન ωt ની જગ્યાએ લખ્યું છે cos ωt પ્લસ π/2. તો અહીંયા હકીકતે ઊંધું ચલાય. cos ωt પ્લસ π/2 એટલે થાય શું? sin ωt. પણ ના થાય, જો ચેક કરો જી. cos π/2 પ્લસ થીટા એટલે થઈ ગયું તો sin થીટા જ, એટલે sin ωt જ થઈ ગયું. થઈ ગયું કે નહીં? પણ નિશાની કેની લાગે? કોસની. તો ઓલ STC રૂલ જોવો તો, ઓલ STC જોયા રૂલ? યસ સર. cos ωt પ્લસ π/2 પ્લસ થીટા, π/2 અહીંયા આવે, પ્લસ થીટા કરો એટલે આ બીજું ચરણ આવે કે ના આવે? યસ સર. બીજા ચરણમાં સાઇન ધન હોય, પણ તમારા પાસે કયું વિધેય? તો કોસ. એટલે cos ωt પ્લસ π/2 બરાબર થાય માઇનસ sin ωt. શું થાય? માઇનસ sin ωt. એટલા માટે શું કર્યું? માઇનસ sin ωt ની જગ્યાએ મેં શું મૂક્યું? ઊંધો ચાલ્યો. હકીકતે દર વખતે આપણા સમની અંદર શું આવે? cos ωt પ્લસ π/2 = માઇનસ sin ωt મૂકતા હોય. આ જ વખતે મેં ઊંધું કર્યું, માઇનસ sin ωt ની જગ્યાએ મેં શું મૂક્યું? cos ωt પ્લસ π/2. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? ચાલો, તો પેલા સ્થાનાંતરનો કળા તફાવત શું હતો? તો કે φ આને કહેવાય, φ = ωt છે. અને વેગનો કળા તફાવત શું છે? આ cos φ, આ કળા તફાવત કહેવાય, એંગલ કહેવાય. તો આને શું કહેવાય? ωt પ્લસ π/2 છે કે નહીં? યસ સર. સ્થાનાંતરનો કળા તફાવત φ1 = ωt, વેગનો કળા તફાવત φ2 = ωt પ્લસ π/2. બંનેનો તફાવત જોઈ છે. તો કળા તફાવત φ2 - φ1, φ2 - φ1. તો
તો અહીંયા તમારી પાસે ઓમેગા ટી પ્લસ π/2 માઇનસ ઓમેગા ટી, એટલે આ કેન્સલ થયું, એટલે જવાબ કેટલો આવ્યો? π/2. એનો મતલબ સ્થાનાંતર અને વેગ વચ્ચેનો કળા તફાવત તમારી પાસે π/2 છે. આને તમે તફાવત ના કહો ને ખાલી કળા કહો ને તોય ચાલે. આ અંતરની કળા છે, આ વેગની કળા છે, મોરની કળા નથી ચાલતી હો. આ જાગો છો? અંતરની કળા છે, આ વેગની કળા છે, બંનેની બાદબાકી કરી એટલે આનો કળા તફાવત નીકળો π/2. કેટલો નીકળો? π/2. હંમેશા યાદ રાખજો, જનરલ સમીકરણ છે, જનરલ. જો રકમમાં કોઈ ચોખવટ છે જ નહીં, નાનકડી રકમ છે. એટલે સર SHM થતું હોય ને, SHM ઇન શોર્ટ સરળ આવત ગતિ થતી હોય ત્યારે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો કળા તફાવત હંમેશા π/2 હશે. કેટલું હશે? π/2. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? ચાલો એના પછી 12મું MCQ. કોઈ લોકોમોટિવ એન્જિનના, એટલે આપણું એન્જિન, ટ્રેનનું એન્જિન, તમારી ગાડીનું એન્જિન, એને લોકોમોટિવ એન્જિન કહેવાય. એન્જિનના સિલિન્ડરની અંદર પિસ્ટનનો સ્ટ્રોક 6 મીટર છે. સ્ટ્રોક એટલે શું? આ સિલિન્ડર છે એની અંદર પિસ્ટન અહીંથી નીચે જઈને ઉપર આવે ને એને સ્ટ્રોક કહેવાય. નીચેના મહત્તમ સ્થાનાંતરથી ઉપરનું મહત્તમ સ્થાનાંતર કવર કરે, એક વખત નીચે આવીને ઉપર કવર કરે, સ્ટ્રોક કહેવાય. એનો સ્ટ્રોક ટોટલ કેટલા મીટરનો છે? 6 મીટરનો છે. 6 મીટર એટલે તમને ખબર પડે, અહીંથી પિસ્ટન હતું, અહીંથી મહત્તમ નીચેના સ્થાનાંતરથી મહત્તમ ઉપરના સ્થાનાંતરે પહોંચ્યું, અહીંથી આમ નીચે આવ્યું, વળી પાછું અહીં આવ્યું, એટલે એક સ્ટ્રોક પૂરો થયો. તમે સમજાય? આપણે ડિટેલમાં તો નહીં જાય. ગાડી 4 સ્ટ્રોક આવે, 2 સ્ટ્રોક આવે, અત્યારે બધી ગાડી 4 સ્ટ્રોક આવે છે. એટલે પિસ્ટન છે ને આવી રીતના અહીંથી આ 1, આ 2, આ 3, આ 4, 4 વખત પિસ્ટન ઉપર નીચે થાય ને એટલે એક તમારી દહન પ્રક્રિયા પૂરી થાય. અહીંથી આમ નીચે આવ્યું, અહીંથી આમ ઉપર ગયું, એટલે 1, અહીંથી આમ નીચે આવ્યું, અહીંથી આમ પાછું ઉપર ગયું 2, નીચે આવ્યું પાછું 3, પાછું 4. આ પ્રક્રિયા પૂરી થાય ને એટલે કમ્પ્લીટલી એક દહન પ્રક્રિયા પૂરી થાય એક સાયકલની, એવું કહેવાય 4 સ્ટ્રોક એન્જિનમાં. કેટલા સ્ટ્રોક એન્જિનમાં? 4 સ્ટ્રોક એન્જિનમાં. એટલે એનો મતલબ એવો થયો ને સર, અહીંયા સ્ટ્રોકનો મતલબ છે ને એન્જિન છે ને 2 મહત્તમ સ્થાનાંતર કરે, નીચેના મહત્તમ સ્થાનાંતરથી ઉપરના મહત્તમ સ્થાનાંતર પહોંચે. એટલે અહીંથી આમ 3 ને આમ 3, એટલે ટોટલ આમ 6 થયું. તો કંપ વિસ્તાર કેટલો હોય? તો કે 3 મીટર. હમણાં આવશે. તો અહીંયા તમારી પાસે 6 મીટર છે. જો તે સરળ ગતિ હોય અને તેની કોણીય આવૃત્તિ 200 રેડિયન પર સેકન્ડ હોય તો મહત્તમ વેગ કેટલો હશે? મળી જાય ઇઝીલી. પણ એના માટે ઓમેગા બરાબર 200 રેડિયન પર મીટર, સ્ટ્રોક બરાબર 2 ગુણ્યા કંપ વિસ્તાર થાય. અહીંયા પેલા હતું, આ પેલો કંપ વિસ્તાર પાર કર્યો, પાછો એ જ કંપ વિસ્તાર પહોંચ્યો, એટલે એક કંપ વિસ્તાર મહત્તમ સ્થાનાંતર, આ બીજો કંપ વિસ્તાર. એટલે એક સ્ટ્રોક પૂરો થાય ને એટલે 2 ગુણ્યા કંપ વિસ્તાર કરો ને એટલે એક સ્ટ્રોકની કિંમત મળે તમને. તો સ્ટ્રોક મને આપ્યો છે S બરાબર 2A. આ શોર્ટમાં બોલવું હોય તો સ્ટ્રોક ઇઝ ઇક્વલ ટુ 2A. એ મીન્સ શું થાય? કંપ વિસ્તાર. સમજાઈ ગયું? યસ સર. તો માં સ્ટ્રોકનું કામ નથી, માં કંપ વિસ્તારનું કામ છે. એટલે A બરાબર S/2 એટલે 6/2 એટલે 3 મીટર મળે. યસ સર મળે. મહત્તમ વેગની કિંમત શું? V ઇઝ ઇક્વલ ટુ A ઓમેગા. વાહ રે વાહ, ઇક્વેશન યાદ છે? મહત્તમ વેગની કિંમત શું? A ઓમેગા. એ તો તમે અહીંયા કોઈ તો 3 ઓમેગા તમારી પાસે છે 200 રેડિયન પર મીટર. સોરી 200 રેડિયન પર મીટર શું? મિનિટ. મિનિટ કરવી છે એટલે 200 ગુણ્યા 3 એટલે 600 મળ્યું. મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરો, છેદમાં છે એટલે 60 વડે તમારે ગુણવું પડે. ગુણ્યું તો અહીંયા તમારી પાસે કેટલું આવ્યું? 10 મીટર પર સેકન્ડ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? એ ઓમેગા 3 ગુણ્યા 200 પણ મિનિટમાં છે, છેદમાં મિનિટ, એને સેકન્ડમાં કન્વર્ટ હોય છેદમાં 60 વડે ગુણવું પડે એટલે 600 ભાગ્યા 60 એટલે તમારી પાસે કેટલું આવ્યું? 10 મીટર પર સેકન્ડ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આ ઇક્વેશન યાદ રાખવાનું છે. સ્ટ્રોક શું છે મેં તમને સમજાવ્યું. સ્ટ્રોક એટલે એક વખત નીચે આવ્યું એટલે મહત્તમ કંપ વિસ્તાર, નીચેના સ્થાન પાછું ઉપર ગયું, 2 મહત્તમ સ્થાન હોય. હા કે ના? આપણે અહીંયા મીન પોઝિશનમાં આવી રીતના હતા ને, 2 મહત્તમ સ્થાન હોય. કન્ફર્મ? અહીંથી નીકળો, અહીંયા પહોંચ્યું, પાછું અહીંયા આવ્યું, એને સ્ટ્રોક કહેવાય. અહીંયા કણ હતો, અહીંયાથી આમ ગયો ને અહીંયાથી આમ પાછો આવ્યો, એને સ્ટ્રોક કહેવાય. કન્ફર્મ? ઓકે ગુડ. ચલો એના પછી કંઈક MCQ છે, એના પછી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. આ બધા MCQ જોતા રહેજો અને બની શકે તો મોઢે ગણવાની ટ્રાય કરો વિડીયો પોઝ કરીને.
કોઈ પદાર્થ એક અક્ષ પર દોલન કરે છે. ઓકે ગુડ. તેનું સમીકરણ x બરાબર x0 cos ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4 છે. જો પ્રવેગ a બરાબર a cos ઓમેગા ટી પ્લસ ડેલ્ટા લખવામાં આવે તો એની કિંમત અને ડેલ્ટાની કિંમત, એની કિંમત ડેલ્ટાની કિંમત, એની કિંમત ડેલ્ટાની કિંમત, એની કિંમત ડેલ્ટાની કિંમત શોધવાની છે. એટલે કંપ વિસ્તાર અને કળા તફાવત શોધો. સાવ સાદી ભાષામાં. કઈ ભાષામાં? સાદી ભાષામાં કંપ વિસ્તાર અને કળા તફાવત શોધો સર, તો મળી જાય ને. આ સમીકરણ છે મૂળ સ્થાનાંતરનું 2 વખત તમે છે ને વિકલન કરો એટલે વેગ મળે. વેગ એક વખત વિકલન કરો એટલે વેગ મળ્યો, બીજી વખત વિકલન કરો એટલે પ્રવેગ મળે. એટલે સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો એટલે તમને સીધું શું મળી જશે? પ્રવેગ મળી જશે. યસ સર, પ્રવેગ મળી જશે. એ પ્રવેગના ઇક્વેશન આની સાથે સરખાવો એટલે એની કિંમત મળશે ને ડેલ્ટાની કિંમત મળશે. સમજાઈ ગયું? સાવ સહેલું છે. આનું વિકલન કરવાની ટ્રાય કરો પ્લીઝ, મોઢે ગણવાની ટ્રાય કરો ફટાફટ ભાઈઓ તથા બહેનો. ડન. હવે તો એ વિકલન થવું જ જોઈએ આપણાથી. ડન. ચાલો, સહેલો છે. તો અહીંયા તમારી પાસે સમીકરણ x ઇઝ ઇક્વલ ટુ x0 cos ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. યસ સર. તેમાંથી વેગ જોઈ છીએ તો વેગ બરાબર એક વખત વિકલન કરો x0 એમનેમ. કોસનું શું થઈ જાય? માઇનસ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. કાઉન્સમાં જો અચળાંક છે 600 તો એના વડે ગુણી નાખો. એટલે અહીંયા તમારી પાસે સીધો જવાબ આવ્યો માઇનસ x0 ઓમેગા સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. આનું વિકલન કરો, વેગનું વિકલન કરો એટલે પ્રવેગ મળે. યસ સર. તો માઇનસ x0 ઓમેગા કોન્સ્ટન્ટ. ડન. સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4 નું શું થાય? કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4 પ્લસમાં. ડન. કન્ફર્મ. અને વળી પાછો કાઉન્સ જો, કાઉન્સમાં અચળાંક છે 600 એટલે વળી પાછો ઓમેગા વડે ગુણો એટલે ઓમેગા સ્ક્વેર થઈ જાય. આ યાદ રાખજો, મહેરબાની કરીને યાદ રાખજો. એટલે માઇનસ x0 ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. હવે જોજો, હા હવે જોજો, જોવા જેવું હવે આવે છે. માઇનસ કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4 ની જગ્યાએ શું લખ્યું ખબર? કોસ પાઈ પ્લસ થીટા. આખું થીટા છે, હા કે ના? આખું થીટા છે ને. તમે યાદ કરો તો કોસ પાઈ પ્લસ થીટા એટલે જવાબ શું આવે ચેક કરીએ આપણે. ડન. ઓલ STC. પાઈ એટલે અહીંયા છે કે નહીં? પ્લસ થીટા. પ્લસ થીટા એટલે નીચે થાય. પાઈ છે એટલે ફંક્શન બદલે ના બદલે એટલે અહીંયાનો જવાબ શું આવશે? માઇનસ કોસ થીટા. થીટાની જગ્યાએ આપણી પાસે શું છે? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. એટલે ઊંધું કર્યું. અત્યાર સુધી આપણે આમ ભણતા કોસ પાઈ પ્લસ થીટા આપેલું એની જગ્યાએ શું મૂક્યું હોય? માઇનસ કોસ થીટા મૂક્યું હોય. હવે અત્યારે માઇનસ કોસ થીટા આપ્યું છે એની જગ્યાએ મેં શું મૂક્યું છે? કોસ પાઈ પ્લસ થીટા. થીટાની કિંમત શું છે? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. અહીંયા ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4 મૂકો જી બે જગ્યાએ એટલે આ જ સમીકરણ બનશે. મૂકી શકો? વેરી ગુડ. આ વસ્તુ બહુ જ મહત્વની છે એટલે હું એરો કરીને રાખું છું. ડન. એટલે પાઈ પ્લસ થીટા એટલે માઇનસ કોસ થીટા જ થાય. એટલે માઇનસ નિશાન નીકળી ગઈ. કોસ પાઈ પ્લસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. ડન. કન્ફર્મ. સર આવું શું કામ કર્યું તમે? કારણ કે તમને આવું શું કરવાનું સર? તમે હળી કરો અમારી બધાને ભેગા થઈને. આ માઇનસ હતું, આને નામ સીધું સરખાઈ દઉં ને. નહીં ભાઈઓ તથા બહેનો, તમને છે ને રકમની અંદર અહીંયા પ્લસ આપ્યું છે જો, તો તમે જે પ્રવેગનું ઇક્વેશન મેળવો ને એમાં તમારે પ્લસ જ હોવું જોઈએ. વાહ સર વાહ, તમે છે ને ધીમે ધીમે ખ્યાલ કરતા જાઓ છો. એટલા માટે જો અહીંયા જે મને ઇક્વેશન મળ્યું ને એમાં વચ્ચે પ્લસ છે તો જ હું આ ઇક્વેશન સાથે સરખાવી શકું. અમુકને ક્વેશ્ચન થવા માંડ્યો, સાહેબ આવું શું કરવાની જરૂર? આમ થોડું હાલતું હોય સર. ચીટિંગ કરો તમે તા. ચીટિંગ નથી કરતો. જે કમ્પેરિઝન કરવાનું ઇક્વેશન છે ને, જેની સાથે સરખાવાનું છે ને વચ્ચે પ્લસ છે જો, આ રહ્યું ઇક્વેશન. તો અહીંયા તમારી પાસે માઇનસ છે, ના સરખાવી શકો. એટલા માટે પાઈ પ્લસ થીટા કર્યું. જો અહીંયા માઇનસ હોત તો હું સરખાવી દે તો મને કાંઈ ફેર ના પડે, પણ એવું નથી. એટલે મેં સમીકરણને પ્લસમાં ફેરવું. ભાઈઓ તથા બહેનો, ફેરવું પ્લસમાં. યસ સર, ફેરવી દીધું. તો અહીંયા પાઈ માઇનસ પાઈ બાય 4. ડન. એટલે અહીંયા તમારી પાસે 3 પાઈ બાય 4 થાય કે ના થાય? આ કાઉન્સ ખોલ નાખો. પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે તમારું ઇક્વેશન શું થઈ ગયું? x ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ 3 પાઈ બાય 4.
એને આની સાથે સરખાવો, જે રકમમાં લખ્યું હતું મેં લખ્યું તો કંપ વિસ્તાર બરાબર શું આવ્યું? એક્સ ઓમેગા સ્ક્વેર, કોસનું કોસ એમ નામ, ઓમેગા ટી એમ નામ. ડેલ્ટા બરાબર શું આવ્યું? 3π/4. કંપ વિસ્તારને ડેલ્ટા જ શોધવો હતો ને. કંપ વિસ્તાર બરાબર x0 ઓમેગા સ્ક્વેર, અહીંયા 0 લખતા ભૂલાઈ ગયો છે, 0 કરી નાખજો, અહીંયા ઉપર 0 છે જો આ રહ્યો. તો અહીંયા કંપ વિસ્તાર x0 ઓમેગા સ્ક્વેરના ડેલ્ટા બરાબર શું આવ્યું? 3π/4. આપણો આન્સર છે આમાં. ઓપ્શનમાં એક આન્સર જ છે, સિલેક્ટ કરો, ટિક કરો, તમને 4 માર્ક પૂરા મળ્યા. કન્ફર્મ x x0 ઓમેગા સ્ક્વેર, ડેલ્ટા 3π/4. યાદ શું રાખવાનું? તો આ સમીકરણ અહીંથી આજે એરો મારેલો છે ને એ કેમ આવ્યું ને શું કામ કરવું પડ્યું? વાય. એટલે તમે જ્યારે ગણતા હોય ને MCQ તો મને ખબર પડે કે આમાં આવું કર્યું છે. આ બધા જ MCQ મહેરબાની કરીને મોઢે ટ્રાય કરજો ગણવાની. પ્લસ માઇનસની ભૂલ આવે, કોસ π/2 પ્લસ થીટા, પાઈ માઇનસ થીટા, સાઇન π/2 પ્લસ થીટા માઇનસ થીટા, એમાં કોક વાર કિંમત મૂકતા ભૂલી જાય આપણે લોકો. આ બધી વસ્તુ શક્ય છે, એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો. કન્ફર્મ? ઓકે, વેરી ગુડ. ચાલો, એના પછી આપણે જોઈ છે એનર્જી ઇન SHM, એટલે સરળ આવર્ત ગતિમાં કણની ઉર્જા. સરળ આવર્ત ગતિમાં કણની ઉર્જા. તો ચાલો ભાઈઓ તથા બહેનો, એનર્જી ભેગી કરી લ્યો. આપણે અહીંયા એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા સૌથી પહેલાં જેટલા ઇક્વેશન આપણે ભણેલા છીએ ને એ આપણે જોઈ જાય. ઉર્જા ગોતતા પહેલાં આપણે સૌથી પહેલાં F -kx જોયું હતું. પ્રવેગ જોઈ છે તે F/m. એફની જગ્યાએ -kx મૂક્યું, k/mની જગ્યાએ ઓમેગા સ્ક્વેર મૂક્યો, એટલે પ્રવેગનું ઇક્વેશન આવ્યું -ઓમેગા સ્ક્વેર x ને ઓમેગા સ્ક્વેર બરાબર k/m. વેગનું ઇક્વેશન હતું v √a² - x². અને જો તમે એક્સનું ઇક્વેશન a sin ઓમેગા t + phi ધારો છો તો તમારી પાસે વેગનું ઇક્વેશન a ઓમેગા cos ઓમેગા t + phi અને પ્રવેગનું ઇક્વેશન -a ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t + phi મળે. વિકલન કરવું મળે ને તમને. આટલા ઇક્વેશન આપણી પાસે ગોડફાધર હતા બધા. શું આટલા બધા ગોડફાધર? હા, આપણે હિન્દુસ્તાનની અંદર ઘણા બધા છે. આ બધા ગોડફાધર છે આપણા SHM માટેના. સિમ્પલ હાર્મોનિક મોશનની અંદરના આ બધા ઇક્વેશન્સ છે ને આપણે માટે મહત્વના છે. આનો જ ઉપયોગ કરીને આપણે આગળ વધવાના છીએ. ઉર્જા, કણ ગતિ કરે છે, કણ સ્થિર થાય છે, વેગ છે એની પાસે પોતાનું દળ છે તો એની પાસે ગતિ ઉર્જા હોય. કણ સ્થિર છે તો એ જ ગતિ ઉર્જાનું કંઈક સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરેલું હશે. કરેલ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. ઘણા બધા કન્સેપ્ટ ચાલે છે ને, આ બધા ભણેલા છીએ. આ કંઈ સ્ટેટમેન્ટ નવા નથી આપણી પાસે, આ બધી વસ્તુ ખબર છે. લેટ સ્ટાર્ટ મોશન વિથ એનર્જી. તો અહીંયા તમને ખબર છે F -kx બળ થાય. કોઈ પણ સ્પ્રિંગની અંદર રહેલા પદાર્થને અહીંથી આમ ખેંચું છું એટલે ખેંચાણ દરમિયાન એક પ્રકારનું એની મીન પોઝિશન તરફ બળ લાગે, જે બળ F -kx જેટલું છે, જેને તમે પુનઃસ્થાપક બળ બોલો છો. હા કે ના? જેને તમે લોકો પુનઃસ્થાપક બળ બોલો છો. યસ સર. બટ હંમેશા યાદ રાખજો, આ પુનઃસ્થાપક બળ છે ને સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતીય બળ, આ બધા સંરક્ષી બળ છે. ક્યાં માર્ગે તમે કામ કરો છો ત્યાંથી એને કોઈ લેવા દેવા નથી. હંમેશા યાદ રાખજો. તો મોશન થાય છે તો એની પાસે ગતિ હશે, તો એની પાસે ગતિ ઉર્જા. એ જ ગતિ ઉર્જાને કંઈક સ્થિર થાય છે તો એની કંઈક સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. ડન. હવે બંનેનો સરવાળો કરો છો તો જવાબ તમારી પાસે આવે છે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર યાંત્રિક ઉર્જા થાય. ને યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ હોય. ગતિ ઉર્જા ભલે બદલતી હોય, સ્થિતિ ઉર્જા ભલે બદલતી હોય, પણ ગતિ ઉર્જા હંમેશા અચળ હશે. એને જ ગતિ ઉર્જા શું? યાંત્રિક ઉર્જા હંમેશા અચળ હશે જ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આનાથી ઇક્વેશન સાબિત કરવાના છે, પણ આ બધી વસ્તુ પહેલાં શીખી ગયા છીએ. એ જ વસ્તુ હું રિપીટ કરું છું. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, આ ભલે વેરિયેબલ હોય એટલે ચલિત હોય, પણ એ બેનો સરવાળો કરીને જે તમને કુલ ઉર્જા મળે ને, ટોટલ એનર્જી અથવા તેની યાંત્રિક ઉર્જા કહો છો, એ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે.
યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ તમે પહેલાની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા અને પછીની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બંનેને સરખાવી શકો, તેને જ તમે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ બોલો છો. રાવડી ડાઉટ આમાં કોઈને? નહીં સર. હવે આપણે ઇક્વેશન તરફ જાય. ગતિ ઉર્જાનું શું ઇક્વેશન છે અને સ્થિતિ ઉર્જાનું શું ઇક્વેશન છે? ચાલો. ગતિ ઉર્જા સર k = 1/mv². વીની કિંમત ખબર છે, વીનું ઇક્વેશન ખબર છે સર? આ રહ્યું વીનું ઇક્વેશન લખ્યું. અંડરરૂટ કાઢવું શું થાય? v² બે સાડું વર્ક કરો, a² ω² a² - x² થાય કે ના થાય? તો 1/mv² ની અંદર આ ડાયરેક્ટ કિંમત મૂકી દઉં, કારણ કે v² છે. યસ સર, મૂકી દો. તો અહીંયા 1/mω² a² - x² થાય કે ના થાય? થાય કે ના થાય? કહી દો એક વખત. અને તમને ખબર છે ω² = k/m થાય. k ને કરતા બનાવો ને તો ω² × m થાય. તો આ રહ્યું જો ω² × m. એની જગ્યાએ હું k મૂકી શકું? મૂકી શકો સર. આ રહ્યું. તો તમારી પાસે ફાઇનલ ઇક્વેશન મળ્યું 1/k a² - x², જ્યાં ω² બરાબર k/m સમીકરણનો ઉપયોગ કર્યો. પાછું હજી એક વખત કાઇનેટિક એનર્જી 1/mv². વીની કિંમત હતી એમાં સ્ક્વેર હતો, બંને બાજુ વર્ક કરો એટલે અહીંયા સ્ક્વેર થઈ જાય, એટલે mω² a² - x². mω² ની જગ્યાએ મેં કે મૂક્યો. આ સમીકરણ હતું. તો તમારી પાસે ફાઇનલ ગતિ ઉર્જાનું ઇક્વેશન મળ્યું 1/k a² - x². આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો ને આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો. ઇટ ઇઝ ડિપેન્ડ અપોન ધી ગિવન ડેટા. એક એની ઉપર ડિપેન્ડ કરે છે તો કે ગિવન ડેટા ઉપર ડિપેન્ડ કરે છે. યસ સર, નો પ્રોબ્લેમ. તો સર કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા ક્યારે મેક્સિમમ અને ક્યારે મિનિમમ હોય? તો કે સર ગતિ ઉર્જામાં વેગ આવે. તો વેગ ક્યારે મેક્સિમમ ને મિનિમમ હોય? યાદ છે? આ તમારી મીન પોઝિશન જો આકૃતિ દીધી છે, અહીંથી આમ જાઓ છો, બરાબર છે? તો અહીંથી તમે ગતિની શરૂઆત કરો એટલે વેગ અહીંયા મેક્સિમમ, આમ જાઓ એમ પ્રવેગ ઘટતો જાય ને આ બિંદુ પાસે પ્રવેગ 0 થઈ જાય પણ વેગ મેક્સિમમ હોય. એટલે કે સર x = 0 જ્યાં બિંદુ હોય ને ત્યાં વેગ મેક્સિમમ હોય ને વેગ મેક્સિમમ હોય ને ત્યાં ગતિ ઉર્જા મેક્સિમમ હોય. એટલે x = 0 મૂકી દો, અહીંયા 0 મૂકી દો x બરાબર, એટલે તમને મહત્તમ ગતિ ઉર્જા મળે. કયા સ્થાન પાસે? તો કે x = 0 પાસે. x = 0 પાસે મહત્તમ ગતિ ઉર્જા એનું મૂલ્ય કેટલું? 1/k a². કારણ કે x બરાબર તો 0 મૂકી દીધું સર. ને ગતિ ઉર્જા ન્યૂનતમ કેટલી? લઘુત્તમમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જા કેટલી? તો કે 0 સર. કારણ કે વેગ 0 થાય છે ને? થાય છે સર. આ રહ્યો. આ બે બિંદુ એવા છે કે જ્યાં વેગ 0 થાય છે. વેગ 0 એટલે અહીંયા ગતિ ઉર્જા ના હોય, ઓટોમેટિકલી ખબર પડી ગઈ અહીંયા સ્થિતિ ઉર્જા હોય. તો આગળ અહીંયા સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા અહીંયા 0 હોય, એમને ખબર પડી ગઈ. અથવા તો હું એમ કહી શકું ને, જ્યાં ગતિ ઉર્જા મહત્તમ હોય ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, જ્યાં ગતિ ઉર્જા શૂન્ય હોય ત્યાં સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. બોલાય. પણ અત્યારે તો એટલું યાદ રાખો, ગતિ ઉર્જાનું ઇક્વેશન 1/k a² - x². કેની જગ્યાએ mω² મૂકી શકો છો. મહત્તમ ગતિ ઉર્જા x = 0 હોય અને એ કેટલી હોય? તો કે 1/k a². અને ન્યૂનતમ ગતિ ઉર્જા શૂન્ય હોય, ક્યાં હોય? તો કે x = મહત્તમ હોય ને એ જગ્યાએ. એટલે કે કંપ વિસ્તાર પાસે ગતિ ઉર્જા શૂન્ય હોય. આ માઇનસ અને પ્લસ છે. કંપ વિસ્તાર થાય કે ના થાય? યસ સર. કારણ કે ત્યાં પદાર્થનો વેગ 0 હોય. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? ઓકે, ગુડ. હવે અવિનવી વસ્તુ છે ને, આપણે આગળ વધીએ છીએ. એમાં છે ને MCQ છે ગતિ ઉર્જા રિલેટેડ. ચાલો જોજો. ગતિ ઉર્જા રિલેટેડ જ એક MCQ છે. t = 0 એટલે કે ઇક્વિલિબ્રિયમ પોઝિશનની, એટલે કે તમારા સરેરાશ સ્થાને છે, એટલે કે x = 0 હોય. તો x = 0 સ્થાને હોય, t = 0 સમયે, તો ગતિ ઉર્જાનો tની સાપેક્ષે આલેખ કયો હોઈ શકે? x = 0 એ છે, બરાબર છે? તો અહીંયા t = 0 છે, x = 0 છે ને, તો ગતિ ઉર્જાનો સમયની સાપેક્ષે આલેખ કયો હોઈ શકે? તો આ આલેખ આપ્યા છે, વિચારવા જેવું છે. અહીંયા જોજો, ગતિ ઉર્જા વર્સિસ સમયનો આલેખ. હવે જો અહીંથી કણ નીકળો, અહીંયા પહોંચો, આમ ગયો ને પાછો અહીંયા પહોંચે ને, એટલે એક આવતકાળ પૂરો થાય બધી બાજુ પહોંચીને. હજી એક વખત અહીંયા કણ છે, આમ ગયો અને પાછો અહીંયા પહોંચે એટલે એક આવતકાળ પૂરો થાય. એટલે હવે જોજો, અહીંથી આમ જાય ને આમ, એટલે કેટલો સમય લાગ્યો? t/4.
પાછો અહીંયાથી આમ આવે એટલે કેટલો સમય લાગ્યો? T/4. T/4 પ્લસ T/4 2T/4 એટલે T/2 સમય થયો. એટલે જ્યારે કણ અહીંથી અહીંયા આવ્યો ને ત્યારે T/2 સમય થયો, પણ અહીંયા ઊભો નહીં રહી જાય, એનો એક આવતકાળ પૂરો નથી થયો. વળી પાછો આમ જાય એટલે કેટલો સમય લાગે? તો કે T/4. ને પાછો આવે ત્યારે કેટલો સમય લાગે? T/4. એટલે અહીંયા T/2 પાછો એટલા માટે T/2 સમય લાગ્યો, એટલા માટે T/2 સમય લાગ્યો. એટલે આખું પૂરું કરવા માટે T/2 પ્લસ T/2 એટલે ટોટલ સમય કેટલો લાગ્યો? અહીંથી આમ, ત્યાંથી આમ થઈને આમ પાછો આવ્યો એટલે ટોટલ સમય T થઈ ગયો, એટલે એક આવતકાળ પૂરો થઈ ગયો. આ સમજાઈ ગયું? એનો મતલબ સર અહીંયા ગતિ ઉર્જા મહત્તમ હોય. અહીંયા T/4 સમયે જાઉં ને અહીંયા 0 થઈ જાય. વળી પાછો અહીંયા આવો ને તો T/2 સમયે ગતિ ઉર્જા મહત્તમ હોય. વળી પાછો T/4 સમયે જાઉં ને તો અહીંયા 0 થઈ જાય. તો એવો આલેખ ગોતો. અહીંયા જોવો જોઈએ 0 થી T/4 સમય અહીંયા ગતિ ઉર્જા મહત્તમ છે. તો T/4 સમય સર ગતિ ઉર્જા મહત્તમ ના હોય, એ કોણ છે ને T/4 સમય અહીંયા હોય. અહીંયા તો વેગ 0 હોય તો ગતિ ઉર્જા 0 હોય, તો પેલો આલેખ ખોટો થઈ ગયો, આ ખોટું. બીજો સર T/2 સમય ગતિ ઉર્જા મહત્તમ હોય અને T સમય ગતિ ઉર્જા શૂન્ય હોય. T સમય ગતિ ઉર્જા શૂન્ય એવો આલેખ એને કીધો, તો એવું જરૂર નથી. હાલો સર એવું થયું T/2 સમયે મહત્તમ થાય, પણ વળી પાછું T થાય ત્યારે મહત્તમ જ હોય, 0 ના થઈ જાય. T/2 અને T બે સમયે છે ને એની ગતિ ઉર્જા આ પોઝિશન ઉપર ગતિ ઉર્જા તમે ગમે એટલી વાર કરો ને તો આ પોઝિશન ઉપર ગતિ ઉર્જા હંમેશા મહત્તમ જ થાય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો કે અહીંયા મીન પોઝિશન ઉપર તમે ઊભા હોય એટલે ગતિ ઉર્જા છે એ હંમેશાના માટે મહત્તમ થશે. એટલે આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં નથી ને? મીન પોઝિશન ઉપર તમે બેઠા છો એટલે ગતિ ઉર્જા તમારો છે ને એ મહત્તમ થાય. એટલે T/2 સમય લ્યો છો, T સમય લ્યો છો, T સમય લ્યો છો, બધી જગ્યાએ તમારી ગતિ ઉર્જા છે ને એ મહત્તમ થશે. તો અહીંયા સર બીજા ઓપ્શનમાં તો એવું નથી, T/2 સમય મહત્તમ થાય પણ T સમયે તો 0 થઈ ગઈ ને, તો આ ખોટો જવાબ છે. ઓકે ગુડ. પછી ત્રીજું T/4 સમયે 0, જો આ રહ્યું છે T/2 સમય મહત્તમ અને T સમય મહત્તમ. આ તો સર આપણા જેવું જ થઈ ગયું ને, હમણાં ચેક કર્યું આપણે. સર T/4 સમયે 0, પાછો અહીંયા આવ્યો એટલે T/2 સમય મહત્તમ, પાછો અહીંથી આમ આવ્યો એટલે T સમય થઈ ગયો ત્યારેય મહત્તમ. તો એ સાચું છે. T/4 T/2 T/4 સમય 0 થઈ ગયો, T/2 સમય મહત્તમ થઈ ગયો અને T સમયે કેવું થઈ ગયું? તો કે મહત્તમ થઈ ગયું સર. તો આ ઓપ્શન આપણી માટે સાચો છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ઓકે ગુડ. તો આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? પાકો? ચાલો સર. ઓકે ગુડ. પાછું આવી ગયું, ક્યાંક વયું ગયું હતું. ચાલો આવી ગયો. ચાલો ઓકે ગુડ. એટલે આ તમારા પાસે છે ને હું જોવા જાઉં તો JEE મેન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો, પણ આપણા સમજવા માટે છે. આ ખાસ ધ્યાન રાખજો જી. આ મેં દોરીને દીધું છે ને, એ કયા સમય કણ ક્યાં હોય. અહીંથી શરૂઆત કરે એટલે T/4 સમય અહીંયા હોય ને પાછું T/4 સમય એટલે ટોટલ T/2 અંતર થયું. T/4 આમ જવા માટે લાગે, T/4 આમ આવવા માટે લાગે એટલે T/2 સમય. વળી પાછું T/4 આમ જવા માટે, T/4 આમ એટલે T/2 એટલે ટોટલ T થઈ ગયું. એટલે T/2 અને T સમય કણ અહીંયા હોય, T/4 સમય કણ અહીંયા હોય. કન્ફર્મ? નથી ડાઉટ આમાં કોઈને? તો આ છે ને JEE મેન્સમાં પૂછાઈ ગયેલો હતો, એટલે આપણા માટે ઓપ્શન C સાચો છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો આપણે પોટેન્શિયલ એનર્જી ગોતીએ, એટલે કે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાને તમને ખબર છે ને ઇક્વેશન? શક્તિ બળ હેઠળ કરેલું કાર્ય સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય અથવા તો સ્થિતિ ઉર્જાના તફાવતનું મૂલ્ય શક્તિ બળ થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય. ΔU બરાબર -W. તો અહીંયા સર કંઈ પણ કાર્ય થાય છે તો મારે અહીંયા તમારી સ્થિતિ ઉર્જા જોઈ છે. સ્થિતિ ઉર્જા જોઈ છે તો આ પોઝિશનથી તમારે x અંતરે સ્થિતિ ઉર્જા જોઈ છે. કેટલા અંતરે? તો કે x અંતરે સર સ્થિતિ ઉર્જા જોઈ છે. તો એના માટે શું મહત્વનું છે?
તો કે સર અહીંયા બળ ક્યું લાગે? જો તમે આમ જતા હોય તો બળ આ બાજુ લાગે કે ના લાગે? કેટલું લાગે? તો કે માઇનસ kx જેટલું બળ લાગે ને? યસ સર. તો અહીંયા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે થઈ ગયું છે માઇનસ ડબલ્યુ. કન્ફર્મ? આમાં ડાઉટ નથી ને? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ. ડબલ્યુ બરાબર શું છે? કાર્ય. તો અહીંયા કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થાય. હા સર, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થાય. બળ એટલું છે, કારણ કે અહીંયા તો પુનઃસ્થાપક બળની જ વાત થાય છે ને. સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય, તમારા દ્વારા થતું કાર્ય નહીં. સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર સંરક્ષી બળો દ્વારા થતું કાર્ય થાય. યસ સર, સંરક્ષી બળો દ્વારા થતું કાર્ય થાય. તો ધારો કે હું છે ને આ એક્સથી હું કંઈક ડીએક્સ જેટલું સ્થાનાંતર કરું છું. કેટલું સ્થાનાંતર કરું છું? ડીએક્સ જેટલું. મારું બળ, હું આમ જઈશ એટલે મારું બળ કઈ બાજુ લાગે? આ બાજુ. મારું સ્થાનાંતર કઈ બાજુ છે? તો કે આ બાજુ. એટલે કાર્ય બરાબર શું થાય? તો કે અહીંયા મેં સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું તો ઉર્જાએ સૂક્ષ્મ સંગ્રહ થાય કે ના થાય? જો મારે વિકલનને કાઢવું હોય તો મારે એ જગ્યાએ સંકલન કરવું પડે સર. યસ સર, સંકલન કરવું પડે. તો સંકલન કર્યું જો બંને બાજુ, અને કાર્ય છે ને એની જગ્યાએ મેં શું મૂક્યું ખબર છે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું? તો કે kx જેટલું. કેટલું? kx જેટલું મૂલ્યની દ્રષ્ટિએ. અને સ્થાનાંતર કેટલું? dx જેટલું. એટલે w બરાબર fd cos થીટા થાય. f બરાબર kx મૂક્યું. સ્થાનાંતર કેટલું કર્યું હતું? સૂક્ષ્મ dx જેટલું. અને બેયની વચ્ચે, બંનેની વચ્ચે ખૂણો કેટલો હતો? બળ આમ લાગતું હતું, સ્થાનાંતર આમ થતું હતું. ખૂણો કેટલો હોય? 180 હોય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ખબર પડી ગઈ? આગની સાબિતી નહીં પૂછાય તમને. એમને મેં ઇક્વેશન યાદ છે, પણ મેં ઇક્વેશન પ્રૂવ કર્યું અહીંયા. જ્યારે x બરાબર 0 છે ત્યારે સ્થિતિ ઉર્જા કંઈક u0 છે સ્ટાર્ટિંગમાં. x બરાબર x છે ત્યારે સ્થિતિ ઉર્જા કંઈક u છે. એટલે તમને અહીંથી ખબર પડી ગઈ કે આ જગ્યાએ du નું સંકલન u થાય. cos 180 માઇનસ 1 થાય. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. કે કોન્સ્ટન્ટ છે. x dx નું સંકલન x²/2 થાય 0 થી x માં. એટલે અહીંયા તમારી પાસે ફાઇનલી આન્સર મળ્યો. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો. u માઇનસ u0 ઇઝ ઇક્વલ ટુ kx²/2 અથવા તો 1/2 kx². થયું કે ના થયું? ઉર્જાનું આ ઇક્વેશન તમને યાદ છે? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન આ છે. ને u0 99% કેસની અંદર 0 હશે. એટલે u બરાબર તમારા પાસે આન્સર શું આવ્યો? 1/2 kx². આ ભૂલાય નહીં. કન્ફર્મલી આ વસ્તુ ભૂલાય નહીં. ડાઉટ આમાં કોઈને? u બરાબર 1/2 kx². પણ આ તો સમજવા માટે આ ઘણી વખત એમસીક્યુમાં આવી પ્રોસેસ કરવી પડે. અહીંયા જે છે ને એ તો અહીંથી તમને ખબર છે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ ક્યાં હોય? તો કે વેગ ક્યાં 0 થાય? તો કે અહીંયા સર. સ્થિતિ ઉર્જા ન્યૂનતમ ક્યાં હોય? તો કે સર વેગ ક્યાં 0 થાય? વેગ ક્યાં 0 થાય? તો કે સર વેગ છે ને અહીં આ જગ્યાએ 0 થાય. x બરાબર 0 છે, ત્યાં સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય. અહીંયા ગતિ ઉર્જા કેવી હોય? મહત્તમ હોય સર. x બરાબર 0 પાસે વેગ મહત્તમ છે. હા કે ના? વેગ મહત્તમ છે એટલે ગતિ ઉર્જા મહત્તમ હોય. જ્યાં ગતિ ઉર્જા મહત્તમ હોય ત્યાં સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય. એટલે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ અહીંયા થાય. x બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ ને એની વેલ્યુ કેટલી? 0. ને એ જ રીતે સ્થિતિ ઉર્જા મહત્તમ ક્યાં હોય? જ્યાં વેગ 0 હોય. સ્થિતિ ઉર્જા મહત્તમ 0 ક્યાં હોય? જ્યાં વેગ 0 હોય. વેગ 0 અહીંયા હોય. એટલે ગતિ ઉર્જા શૂન્ય થઈ. ત્યાં સ્થિતિ ઉર્જા કેવી થાય? તો કે મહત્તમ થાય સર. અહીંયા ગતિ ઉર્જા કેવી થાય છે? તો કે 0, કારણ કે વેગ 0 છે. ગતિ ઉર્જા અહીંથી 0 થઈ ગઈ તો સ્થિતિ ઉર્જા ત્યાં મહત્તમ જ થવાની છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. એટલે u max ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું થાય? x બરાબર તમે એ મૂકો ને એટલે સ્થિતિ ઉર્જા મહત્તમ બને. x બરાબર એ મૂકો. u ઇઝ ઇક્વલ ટુ 1/2 ka². આ કન્ડિશન સમજાઈ ગઈ? x બરાબર એ મૂકો એટલે સ્થિતિ ઉર્જા અહીંયા મહત્તમ થઈ ગઈ. એટલે તમે વિચારો જી, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા બેયના મહત્તમના ઇક્વેશન 1/2 ka² જ આવ્યા. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? ઓકે ગુડ. એટલે આ વસ્તુ આપણે જોઈ. તો ચાલો ગ્રાફ જોઈએ. આ ગ્રાફ એ તમે બહુ સારી રીતે જોયેલો છે. તો કે આ એનર્જી વર્સિસ ડિસ્ટન્સ, આ મીન પોઝિશન છે. આ x બરાબર પ્લસ એ છે, આ x બરાબર માઇનસ એ છે. કન્ફર્મ? તો અહીંથી તમને વિચારવા જેવો પ્રશ્ન એ થાય કે આ જગ્યાએ વેગ 0 હોય,
તો મહત્તમ શું હોય? તો કે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનો ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થાય. x બરાબર 0 થી અહીંયા વેગ મહત્તમ છે, સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? 0. ને વળી પાછું આ જગ્યાએ x બરાબર પ્લસ છે, સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? મહત્તમ. એટલે આ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ આવ્યો. હવે જો ગતિ ઉર્જાનો ગ્રાફ દોરવો છે મારે, તો x બરાબર માઇનસ એથી સ્ટાર્ટ થાય. સર આ જગ્યાએ ગતિ ઉર્જા 0 હોય. કેમ? કારણ કે સર વેગ 0 હોય. ત્યાંથી વધતી ગઈ. આ જગ્યાએ ગતિ ઉર્જા મહત્તમ હોય, કારણ કે વેગ મહત્તમ હોય. ત્યાંથી અહીંથી આમ જતી પાછી ઘટતી ગઈ, કારણ કે વેગ પાછો 0 થઈ ગયો. એટલે આ ગ્રાફ તમારો છે ને એ ગતિ ઉર્જાનો થયો, આ ગ્રાફ તમારો સ્થિતિ ઉર્જાનો થયો. આ વસ્તુ યાદ રાખજો ને, આ તમે બહુ સારી રીતે ભણેલા છો. તો અહીંથી તમને ખબર છે ટોટલ એનર્જી એટલે શું થાય? સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, એટલે કુલ ઉર્જા થાય. સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે આ રહ્યું ઇક્વેશન સર, 1/2 kx². અને ગતિ ઉર્જાનું ઇક્વેશન આ રહ્યું, ગતિ ઉર્જાનું ઇક્વેશન આ રહ્યું 1/2 ka² માઇનસ 1/2 kx². મેં એવું મૂક્યું છે, આ 1/2 કે છે ને એ અંદર લઈ લીધું એટલે ડન. એટલે અહીંયા તમારા પાસે ફાઇનલી કંઈક આન્સર મળ્યો 1/2 ka² પ્લસ 1/2 ka² માઇનસ 1/2 kx². આ બે કેન્સલ, એટલે કુલ ઉર્જા તમારી પાસે કેટલી આવી? 1/2 ka². હંમેશા અચળ રહીએ, કે અચળ હોય ને એ અચળ હોય, ના બદલે ને, તો ઓટોમેટિકલી કુલ ઉર્જા કેવી થઈ ગઈ? સર મહત્તમ થઈ ગઈ. આ વસ્તુ તમારા માઇન્ડમાં બેસવી જોઈએ. કુલ ઉર્જા પૂછે ને એટલે 1/2 ka² ઇક્વેશન મૂકી દેવાનું. સ્થિતિ ઉર્જા 1/2 kx², ગતિ ઉર્જા 1/2 k કૌંસમાં a² માઇનસ x². મહત્તમ પૂછ્યો છે તો પ્રશ્ન જુદો છે. ડન, કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? આ બે ઇક્વેશન છે હોમવર્કમાં, ઇક્વેશન નહીં સર MCQ. હા ચલો, આ બે MCQ છે તમારી પાસે હોમવર્કમાં, ટ્રાય કરો. નેક્સ્ટ લેક્ચરથી ઉર્જાના ઇક્વેશન સાથે સાથે આપણે સ્પ્રિંગનો જો ટોપિક ચાલુ થાય કે બે સ્પ્રિંગ સમાંતરમાં કે શ્રેણીમાં હોય ત્યાંની કન્ડિશન શું હોય, તે ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉર્જાના MCQ સોલ્વ કરવાના છે. એટલે મહેરબાની કરીને આખી PDF, આખો વિડીયો નીટની બુકમાં ઉતાર લેજો. કંઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો એની ટાઈમ. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.